अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કંટ્રોલ કરવું એની પરિભાષા શું? દુનિયામાં લોકો મનની વાતો તો ઘણી બધી કરે છે, કંટ્રોલની વાત કરે છે, ફેરવવાની વાત કરે છે, સુધારવાની વાત કરે છે, શાંત કરવાની વાત કરે છે, મનના વિચારોને અટકાવવાની વાત કરે છે, ધ્યાન દ્વારા, યોગ દ્વારા, આવી બધી વાતો કરે છે. પણ સાયન્સ શું છે? સાયન્સ એ કહે છે કે તમારું જે મન છે એ ગયા અવતારનું વીટેલું છે તે ઉકલે છે, એમાં તમારી પાસે ચોઈસ નથી. વિચાર ના કરવા હોય તો વિચાર ના કરવાના હોય તો આવશે, સમજાય? ના કરવા હોય તો એ વિચાર તો કે મારા હું પેલા કમ્પ્લીટ કરી નાખું ને. મેં તમારો પ્રશ્ન કમ્પ્લીટ સાંભળ્યો, હવે જવાબ કમ્પ્લીટ થાય પછી ફેરથી પૂછું તમને. એટલે વિચાર કરવો એ આપણા હાથમાં છે જ નહીં, અને ના કરવો તે પણ, અને બદલવો તે પણ આપણા હાથમાં નથી. મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. ખ્યાલ આવ્યો? તમારે રાતે 12 વાગે થાકી ઊંઘી જવો છે તો વિચાર બંધ નહીં કરી શકો. બોલતા નથી. એક મિનિટ. એટલે વિચારને બદલી શકાતા નથી, ફેરવી શકાતા નથી, બંધ કરી શકાતા નથી, પણ વિચારોથી મુક્ત રહી શકીએ છીએ અને વિચારોને કુદરતી રચના જોઈ શકીએ તો પછી આપણને વિચારો અસર કરતા નથી, જે રીતે દુનિયા દેખાય છે. બોલો. વિચાર સમજો કે હવે મને છે એક વ્યક્તિ પાસે નેગેટિવ વિચાર આવે છે, બરાબર? પછી શું છે, હું મારા જ્ઞાનને આગળ કરું છું કે ભાઈ તું એના માટે નેગેટિવ વિચાર કેમ કરે છે, તારામાં અવગુણો ઘણા છે, તો તારા અવગુણોને ખાલી જોતો જા, એના તું ગુણ જો, બરાબર છે? તો શું છે, એના માટે જે નેગેટિવિટી છે ને એ મારામાંથી નીકળી જશે. કારણ કે શું છે કે મારા વિચારો ખરાબ ચાલી રહ્યા છે એના માટે. પણ જ્યારે મેં સ્વદોષ દર્શન કર્યું, સ્વદોષ દર્શન કરતા મને એવું થયું કે ભાઈ એના અવગુણ જોવા કરતા એના ફક્ત હું ગુણ જોઉં અને મારા અવગુણ જોઉં તો ઓટોમેટિક છે ને મારા વિચારો જે છે ને એ ખરાબ જે પરિણમતા હતા ને એ બધા ઓટોમેટિક અટકી જશે. ધેટ મીન્સ કે માણસ ધારે તો હી કેન કંટ્રોલ ધ માઇન્ડ, હી કેન કંટ્રોલ ધ માઇન્ડ. નેચરલ કોર્સમાં જે પણ વિચારો આવી રહ્યા છે એનો જો જ્ઞાનને જો આગળ કરવામાં આવે તો ડેફિનેટલી હી કેન કંટ્રોલ ધ માઇન્ડ. પણ હું એમ કહું છું કે આપણી ઘરની બહાર ગટર છે, ખુલ્લી ગટર, અને ગટરમાં સારું અને ખરાબ પાણી અને કચરો પણ વહી રહ્યો છે, બરાબર છે? હવે એ સારું પાણી, ખરાબ પાણી, કચરાને જોઈએ તો શું વાંધો છે? એને સુધારવું, બદલવું, ફેરવવાની જરૂર ક્યાં છે? એ તો જઈ જ રહ્યું છે કે આવી રહ્યું છે? જઈ રહ્યું. તો વિચારો આવી રહ્યા છે કે જઈ રહ્યા છે? જઈ રહ્યા છે. તો જવા દો ને, તમે હું કામ પકડો છો એને? મારા વિચારો કરીને, સારા વિચારો કરીને, ખરાબ વિચાર કરીને, પણ એ તો જવા માટે આવ્યા છે. જો વિચારો ના જાય તો બીજા આવે ક્યાંથી? બોલતા નથી. હું જે વાત કરું છું મારું ખરાબ વિચારો જે આપણે આવી રહ્યા પણ ખરાબ પણ જવા માટે આવ્યા ને, કે 6 મહિના રહેવાના છે. એ વખતે તો પરિણામ આપણે બગડશે ને, એ વખતે મનના પરિણામ નહીં બગડે એના માટે. તમે વિચારોને જુઓ છો તો પરિણામ સારા ખરાબ થતા નથી, વિચારોમાં ભળી જાઓ છો તો સારા ખરાબ થાય છે.
500 ફૂટ ઊંચી અગ્નિ પ્રગટ થયેલી હોય અને તમે 500 ફૂટ દૂરથી જુઓ તો શું વાંધો છે? બોલતા નથી. પણ 5 ઇંચની અગરબત્તી અને એની અંદર ઊભી થયેલી 1 ઇંચની જ્યોત, એમાં આંગળી નાખો તો દજાય. પણ 500 ફૂટની જ્વાળા 500 ફૂટ દૂરથી દેખો તો કઈ ના થાય. બોલતા નથી. પણ જીવ છે ને હંમેશને માટે જ્ઞાતા દ્રષ્ટા રહી શકતો નથી. જો જ્ઞાતા દ્રષ્ટાને રહેતા આવડતું હોય તો શું છે, એના ભાવ છે, પરિણામ છે, હંમેશા સારા ને સારા રહે છે. પણ અનાદિકાળની જે પ્રેક્ટિસ પડી છે એ પ્રેક્ટિસને દૂર કરવા માટે કોઈ પણ જીવે શું કરવું જોઈએ? દરેક જીવે એ જ કરવું જોઈએ, લાખ અવતારની ભૂલોને કાઢવા માટેની શરૂઆત આ અવતારમાં કરવી જોઈએ. ગણવાની જરૂર નથી કે લાખ અવતારથી ભૂલ છે. ખ્યાલ આવ્યો? જરૂર નથી કે હિમાલય 10 લાખ પગથિયા ઊંચો છે, 10 લાખ સ્ટેપ. જરૂર એ છે કે હિમાલયની ટોચ ખબર છે અને હિમાલયની ટોચ પર પહોંચવાનો રસ્તો ખબર છે. પછી તમારે ચાલવાનું જ છે. ભલે સ્ટોપ થાવ, પાછા આગળ ચાલો, સ્ટોપ થાવ, એક દિવસ તો મંજિલ આવશે ને. પણ તમે 10 લાખ ગણ્યા કરશો તો નીચે નહીં આવે. બોલતા નથી. એમ વિચારોમાં ભળી જવાનો અભ્યાસ ઘણા અવતારનું છે, એ વાત તમારી સાચી છે. પણ જાગ્યા ત્યારથી ક્યારેક તો શરૂઆત કરવી પડતી ને જોવા જાણવાની. એમ કહું છું તો આગળ વધારશે ને, એકદમ 100% થઈ જવાશે. તો શરૂઆત તો આજથી કરો ને, જોવા જાણવાની, સુધારવાની, બદલવાની પ્રયત્ન તો કેટલા અવતારોથી કરીએ છીએ. ત્યાં પહેલો અવતાર છે. હવે આ અવતારમાં વિચારોથી અલગ રહીને જોવા જાણવાનો પ્રયત્ન કરો. નક્કી કરો વિચાર કરવો એ મનનો સ્વભાવ છે, નંબર 1. બીજું, વિચારો આવી નથી રહ્યા પણ જઈ રહ્યા છે. અને ત્રીજું, વિચારોથી આપણે સર્વથા મુક્ત છીએ. કેવા છીએ? ભળીએ તો ઉપાધિ છે. શું છે? નહીં તો સમાધિ જ છે. સમજાય? છૂટા રહેવાની પ્રેક્ટિસ કરો ને. છૂટા તો છીએ, ખાલી પ્રેક્ટિસ જ કરવાની છે. જોનાર અને ક્રિયા, જોનાર અને દ્રશ્ય બે ક્યારે એક હોઈ શકે નહીં. સમજાય છે? આ મોબાઈલ મને દેખાય છે એટલે હું ને મોબાઈલ એક છે કે જુદા છીએ? તો હું વિચારો જોઉં છું તો વિચારો ને જોનારો એક છે કે જુદા છે? તો પછી જોવામાં શું વાંધો છે? મને વિચાર આવ્યો એટલે ફસાયા. મને આવ્યો વિચાર કરવો એ તો મનનો સ્વભાવ છે. વિચાર આવતા નથી પણ અને વિચાર જે છે એનાથી હું સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. તો વાંધો શું છે? આની પ્રેક્ટિસ વારંવાર આ અવતારમાં કરવી તો છૂટા રહેવાની પ્રેક્ટિસ થશે, તો વિચારોની અસરોથી મુક્ત રહી શકે. જીવ કર્મ બાંધી રહ્યો છે, કર્મના મુક્તિ કઈ રીતે મેળવી શકે, એના ઉપાયો શું? જીવને મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો પહેલા શુદ્ધાત્મા શું છે તે સમજવું પડશે. એટલે કે હું કોણ છું તે સમજવું પડશે. હું નામધારી નથી, હું શરીર નથી. સમજાય છે? હું મન વચન કાયાથી સર્વથા મુક્ત, ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા હતો, છે અને રહેવાનો છું. અને મારા સિવાય, શુદ્ધાત્મા સિવાય મન વચન કાયા તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. આજ તમારે સતત સમજ કરવું પડશે. અને જ્યારે કુદરતી રચના છે તો ઓપિનિયનની જરૂર નથી. આ જ પ્રેક્ટિસ છે. શુદ્ધાત્માનું લક્ષ્ય રાખવું અને અવસ્થા માત્ર બસ આપની પ્રેક્ટિસ છે. કોઈ ચમત્કાર